સ્તુતિ પેલા ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ કરી. ભગવાન બચાવવા આવ્યા એને. પહેલો ઉદ્ધાર એને ઝુંડનો કર્યો. પહેલો ઉદ્ધાર એને ઝુંડનો કર્યો. અને ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો, પ્રભુ બોલાવ્યા મેં, સ્તુતિ મેં કરી, આવ્યા મારા માટે, પહેલો ઉદ્ધાર તમે એનો કેમ કર્યો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે. વાલા ભક્તો યાદ રાખજો. પરમાત્માએ કહ્યું કે રાજા, મારો ધર્મ છે, મારી સેવા પૂજા કરે, મારી સ્તુતિ કરે, મારા પગ પકડે, એનો ઉદ્ધાર કરવું એ તો વાત બરાબર છે, પણ મારો નિયમ છે કે મારા પગ પકડનારના પગ પકડે એનો પહેલો ઉદ્ધાર કરવાનો મારે. તહ શુચિ રલંકૃત. આવેલા બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. ભાગવતજીમાં લખ્યું છે, નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? નિશ્ચિત કેટલી આપી છે? 2 લાખ ગાયો. અને ભગવાનના પ્રાગટ્ય સમયે ગાયો દાનમાં દેવી જોઈએ. પણ ખાલી ગાયો દાનમાં દેવી છે આટલું સાંભળીને સંકલ્પ ન કરી લેવો, હાલો આપણે ગાય દાનમાં દઈ દઈએ. પેલા જાણવું કેવી રીતે આપવાની હોય દાનમાં. નહીં તો આપણે તો એક નિયમ હાલે જ છે કે દૂધ દેતી બંધ થાય એટલે કે હવે આને દાનમાં દઈ દો. આપણે જે વસ્તુ કામમાં નથી આવે એ વસ્તુ દાનમાં દઈ દો. આ ઉત્તમ દાન નથી. તમારે આવશ્યક હોવા છતાં પણ એ વસ્તુનું દાન આપી દો તો ઠાકોરજી રાજી થાય કે ઓહો સરસ દાન કર્યું છે. તમારે ઉપયોગમાં નથી આવવાનું એનું દાન આપી દો તો એ બહુ સામાન્ય વસ્તુ છે. ગાયોને દાનમાં આપવી હોય, નંદ બાબાએ શણગારીને સ્નાતઃ શુચિ રલંકૃત, ગાયોને શિંગડા સોનાથી મઢીને, રેશમી કપડાથી આચ્છાદિત કરીને નંદ બાબાએ ગાયો દાનમાં આપી છે. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે. બ્રાહ્મણોને દાન આપ્યા, એમાં બ્રાહ્મણો એટલા આનંદિત હતા. એક બ્રાહ્મણને ત્યાં રહેવાની જગ્યા બહુ ઓછી હતી, ઘર નાનું એવું હતું, પણ નંદ બાબાએ 10 જેટલી ગાયો એને દાનમાં આપી. તો એ દાનમાં લઈને આવ્યા અને આંગણામાં, ઓસરીમાં, ઘરમાં, રસોડા છે એ બધી બાંધી. એમાં બરાબર ગોરાણીમાં આવ્યા ઘરે, જ્યાં જોવે ત્યાં તમે જો નકરો ગાયો છે. ગોર બાબા બેઠા હતા ઓસરીના કોરે, કીધું આ શું છે બધું? આ અહીંયા બધી ગાયો બાંધી. અરે ઘરમાં હોતે છે. અરે તો આપણે છોકરાઓને જાવું ક્યાં? અરે પણ આ દાનમાં મળે એટલે આ શું છે બધું? આ અહીંયા બધી ગાયો બાંધી. અરે ઘરમાં હોતે છે. અરે તો આપણે છોકરાઓને જાવું ક્યાં? અરે પણ આ દાનમાં મળે એટલે કે દાનમાં મળે લઈ લેવાનું. ગાયો દાનમાં મળી છતાં પણ એને આનંદ ન થયો. પણ જ્યારે ખબર પડી કે આ ગાયો મને નંદ બાબાએ આપી છે, અરે નંદ બાબા આપે તો થોડું આપણે લઈ લેવાનું હોય. અરે પણ સાંભળ તો ખરા, શું કામ આપી છે? નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો એટલે આપણને ગાયો દાનમાં આપી છે. ગાયો દાનમાં આપી એનું સુખ નહોતું, પણ નંદ બાબાના ઘરે દીકરો જન્મો એ વાતને લઈને ગોરાણીના મોઢા ઉપર હાસ્ય આવી ગયું. તો હું નંદ બાબાની ઘરે દીકરો જન્મો છું? એવી ગાયો શણગારીને બ્રાહ્મણોએ સંતાન ગોપાલના પાઠ કર્યા છે.
કેટલાય ગ્રંથોમાં લખ્યું છે કે એક બ્રાહ્મણ રોજ સવારમાં ઉઠી અને પોતે નિત્ય કર્મ કરી અને યમુનાના કિનારે જઈ અને સંતાન ગોપાલના પાઠ કરતા. પોતાના ઘરે સંતાન નહોતું એટલે સંતાન ગોપાલના પાઠ કરતા હતા. પણ જ્યારે નંદ બાબાના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું, દીકરાનો જન્મ થયો, આ સમાચાર સાંભળ્યા ત્યારે આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ અને એટલું બોલ્યા, આજ મારા પાઠ મને ફળ્યા. કેમ? તો કહે છે કે જ્યારે સંકલ્પ કરતા ને ત્યારે પોતાના ઘરે દીકરો થાય એના માટે નહીં, નંદ બાબાના ઘરે દીકરો થાય એના માટે સંતાન ગોપાલના પાઠ કરતા હતા. સુંદર મજાના પાઠ કર્યા. સૌ મંગલ્ય ગિરો વિપ્રાહ સૂત માગધ વંદિન. બધાને બોલાવીને સંતાન ગોપાલના પાઠ કર્યા. અને ભગવાન આવે અને પછી શણગારીએ નહીં તો કેટલા મોટા મહેમાન છે. આ થોડા સામાન્ય મહેમાન છે. અખિલ બ્રહ્માંડના નાયક સ્વયં પોતે મહેમાન બનીને આવે છે. ભલે ને કથા અહીંયા છે, પણ આનંદ તો આપણા અંતરમાં છે કે અમારા ત્યાં ભગવાનની કથામાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. દ્વારે દ્વારે તોરણ બંધાવવું અને આંગણ સાથિયા પુરાવવું જોઈએ. પરમાત્મા આવ્યા છે તો આપણે એને સાથિયા પુરાવીએ, એને રંગોળી કરીએ, તોરણ બાંધીએ. આખા વ્રજને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. નંદ બાબાએ નાંદી શ્રાદ્ધ કર્યું છે અને એ પરમાત્માના ઉત્સવમાં સૌ લોકો નાચતા હતા. યુવાનો નાચે, બાળકો નાચે અને વૃદ્ધો પણ નાચતા હતા. કોઈને કોઈની કઈ આમ તમે જુઓ પડી જ નહોતી. હું એની વાત નથી કરતો, હું એ સમયની વાત કરું છું કે જ્યારે નંદ બાબાના આંગણે ભગવાનનું પ્રાગટ્ય થયું અને સૌ લોકો નાચતા હતા ત્યારે જરાય પોતાની કે મારો બાજુવાળો શું કહેશે. અને જ્યાં સુધી તમે કથામાં કે કીર્તનમાં જાઓ અને તમને તાળીઓ પાડવામાં અથવા તો ભગવાનના કીર્તનમાં નાચવામાં જ્યાં સુધી બાજુવાળો શું કહેશે આવી તમને મનમાં ચેષ્ટાઓ થાય, ત્યાં સુધી તમે મન મૂકીને ક્યારેય કૃષ્ણ માટે નાચી નહીં શકો. તમારે તમારી જાતને ભૂલી જવી પડશે સમયે. અને જ્યારે ભગવાનમાં પ્રીત જાગી જાય, જેને ભગવાન હારે તાર જોડાઈ જાય, જેને ભગવાન હારે સુર જાગી જાય, એને વાલા ભક્તજનો પછી આ સંસારની કોઈ પણ વ્યક્તિની ટેકાઓ કે શું, એની પ્રશંસા શું, એની કંઈ પડી જ નથી હોતી. કવિઓએ ભગવાનને સંતોએ બોલાવ્યા ખરા, પણ કારણ શું છે? એક જ કારણ છે, મારા પૂરા કરવા કોડ, અમને હસીને બોલાવો. અમારો કોડ પૂરો થાય મનનો, એટલી જ અમારી તમારી પાસે અપેક્ષાઓ છે. તમે કહેશો તો તમે દાસી બનીને થઈ જશો, તમારી દાસી બની જશો. અને વાલા ભક્તજનો, જ્યાં સુધી દાસ ન બનો ત્યાં સુધી તમે ક્યારેય આનંદને પામી ન શકો. તમને મજા બધીએ શેઠ બનવામાં આવશે. આનંદ મેળવવો હોય તો દાસ બની જાઓ. શેઠ બનશો તો મજા આવશે કે મારી નીચે કેટલા લોકો કામ કરે છે, પણ દાસ બનશો ને તો આનંદ મળી જશે. કારણ દાસ થવામાં જે આનંદ છે એ શેઠ થવામાં નથી. એટલે તો વૃત્રાસુરે કહ્યું, દાસાનું દાસ હો, મને દાસનો દાસ બનાવો. જ્યારે સેવા માટે તમે લાગી જશો ત્યારે
તમને આનંદ મળશે. આનંદનો અર્થ છે પરમાત્મા. પણ તમારામાં સેવા હોય તો હું તમે કહેશો તો દાસી બનીને રહીશ તમારી. ભગવાન અમારા કોડ એક જ વાતે છે, કૃષ્ણ હસીને બોલાવે. પ્રભુ હસીને બોલાવે તો અમારો કોડ સંપન્ન થઈ જાય. માં યશોદાનું એ સૌભાગ્ય, નંદ બાબાનું એ ભાગ્ય. નંદ શબ્દનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ છે, અને યશોદાનો અર્થ છે જે પોતાનો યશ બીજાને આપી દે એ યશોદા છે. અને આ સંસારમાં સૌથી અઘરું કામ હોય તો તમારા દ્વારા થયેલા કામનો યશ કોઈ બીજાને આપી દેવો એ બહુ અઘરો છે આ સંસારમાં. શું ભાગ્ય હશે યશોદાનું. કતિ કતિ સુકૃત ક્ષેત્ર વૃંદાની પૂર્વમ. હે યશોદા, કિમ બ્રહ્મસ્તવામ યશોદે. હે યશોદા, અમે તારા માટે શું કહીએ. તે પૂર્વમાં ક્યાં ક્યાં એવા પુણ્ય ક્ષેત્રમાં વાસ કર્યો, કેટલા કેટલા વિધાનો કરીને આ પુણ્ય પ્રાપ્ત કર્યું કે જેની કૃપા ઇન્દ્રને, બ્રહ્માને, કામદેવનો નાશ કરનાર ભગવાન શિવને પણ પ્રાપ્ત ન થતી. એ પરાત્પર બ્રહ્મ આજ તારા ખોળામાં આવીને રમે છે. આ તારા કયા જન્મનું સદભાગ્ય છે. મોહન કહે છે તને માડી માડી. યશોદા, તારા કેટલા જન્મની કમાણી. તે કયા જન્મમાં પુણ્ય કર્યા છે આવા કે તને આજે ભગવાન માં કહીને બોલાવે છે. નંદ બાબાના આંગણે ખૂબ ભાવથી ઉત્સવ ઉજવાયો, અને એ ઉત્સવમાં સૌ લોકોએ આનંદ કર્યો. પરમાત્માનું પ્રાગટ્ય શા માટે? તો ગીતાજીનો એક શ્લોક ગાવાનો આનંદ થાય. ભગવાન યુગે યુગે પ્રગટ થયા છે. શબ્દ લખ્યો છે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતા. દુરીજનોનો નાશ કરવા ભગવાન નથી આવ્યા, સજ્જનોની પીડાને હરવા માટે પરમાત્મા આવ્યા છે. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું કે ભગવાન રામનું પ્રાગટ્ય થયું હોય કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું હોય, એ કેવળ ને કેવળ સજ્જનોના હરહું કૃપા નિધિ સજ્જન પીરા. એવું નથી કીધું કે દુરીજનોનો નાશ કરવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. સજ્જનોની પીડામાંથી અને મુક્ત કરવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. કોઈ પણની પીડા હોય એ પીડામાંથી મુક્ત થવા માટે. તમે સમજો કે કોઈ દુરીજનનો નાશ થાય ભગવાનના હાથે તો ખાલી સજ્જનની પીડા મટી એવું નથી હો, એ દુર્જનને ભગવાનના હાથે મોક્ષ મળી ગયો. રાવણને ભગવાન મારે તો કેવલ પ્રજા સુખી થાય, હિરણ્યકશિપુને ભગવાન મારે તો પ્રજા સુખી થાય એવું નહીં. પ્રજાને સુખ તો મળ્યું, પણ હિરણ્યકશિપુને પરમાત્માના હાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું. પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કરી દીધો. क्योंकि भगवान मारे उसका भी भला, भगवान बचाए उसका भी भला. બંને પક્ષે પરમાત્માનો ન્યાય સરખો છે. આપણી દ્રષ્ટિમાં ભેદ છે કે ભગવાને એકને માર્યો અને એકને ઉગાર્યો. ભગવાન બધાને ઉગારી રહ્યા છે સંસારમાં. હરહું કૃપા નિધિ સજ્જન પીરા. અને એ ઠાકોરજીના ઉત્સવમાં 3 દિવસ સુધી સૌ લોકોએ આનંદ કર્યો. અને હવે આવી દ્વાદશી, બારસ, નવમી, દસમી ને એકાદશી 3 દિવસ આનંદ કરાયો, ઉજવાયો ઉત્સવ. અને એ ઉત્સવમાં
બધાએ આનંદ કર્યા. પછી દ્વાદશીનો દિવસ હતો અને કૈલાસમાં રહેતા ભગવાન મહાદેવને ખબર પડી કે મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. પરમાત્મા શિવના ઈષ્ટદેવ એટલે ભગવાન બાલ સ્વરૂપ. રામ અવતાર થયા ત્યારે પણ પરમાત્મા, જ્યારે જ્યારે ભગવાન શિવ માં ભવાનીને કથા કરવા બેસે ત્યારે ત્યારે મંગલાચરણ કરે ને મંગલાચરણમાં ધ્યાન કોનું ધરે? બાલ સ્વરૂપનું. સૌથી પહેલા ભગવાનને પ્રણામ કરે. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. ભગવાન રામને પ્રણામ કરી અને પછી પોતાની કથાનો પ્રારંભ માં ગિરિજાને સંભળાવે. પરમાત્મા સંભળાવી રહ્યા છે. અને એ ભગવાન શિવને ઈચ્છા થઈ કે મારે કૃષ્ણના દર્શન કરવા છે. પણ હવે કૃષ્ણના દર્શન કરવા તો અત્યારે તો બાળક નાનું છે, હજી તો 4 જ દિવસ થયા છે, શેરીમાં તો હોય નહીં. ભગવાન બહુ નક્કી કરી રહ્યા છે કે મારે જાવું કેમ. નંદી આદિ ગણોએ કીધું પ્રભુ અમને સાથે લેતા જજો. ભગવાને કીધું કે આપણે બધા એક સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય, એટલે પહેલાં હું જઈ આવું પછી તમને માર્ગ બતાવું, એ માર્ગે તમે જજો એટલે તમને દર્શન થઈ જશે. નંદી આદિ ગણો માની ગયા, પણ શેષનાગ હતા એણે કીધું કે મને તો હારે લઈ જ જાઓ. ભગવાને કીધું પણ હું આવું પછી તમને બતાવીશ માર્ગ, જાજો તમે. પણ શેષનાગે કીધું કે ના, મને સાથે અત્યારે જ લઈ જાઓ, કારણ કે મારે એ જોવા આવવું છે કે જે નારાયણ મારા આ શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે મારે એને જોવા છે, પારણિયામાં કેવા દેખાય છે, મને જોવા માટે લઈ જાઓ. ભગવાન મહાદેવ એક જોગીનું રૂપ લઈ અને ગોકુળમાં પ્રવેશ કર્યો છે. ગોકુળમાં ચાલતા હતા અને એમાં એક ગોપીએ ભગવાનને બરાબર નમસ્તે કર્યા. બાબા નમસ્તે. બાબાએ નમસ્તે કર્યા એટલે ગોપીએ સામે ચાલીને પૂછ્યું કે હે બાબા, તમારા આ વેશ ઉપરથી એવું લાગે છે કે તમે કોઈ જ્યોતિષી હોય એવું દેખાય છે. બાબાના મનમાં બત્તી થઈ કે હાલ જડે જ્યોતિષી બની જાવ, કદાચ ઓલાના જોશ જોવા મને લઈ જાય અને મારું કામ થઈ જાય. એટલે બાબાએ કહ્યું હા હા હું તો જ્યોતિષી જ છું. તો બાબા તમને ક્યાંય અહીંયા આજે કે જોયા નથી, પહેલી વાર તમને જોવા મળ્યો છો અહીંયા? બાબા કહે છે હું પહેલી વાર તો આવ્યો છું. ગોપીએ પૂછ્યું કે તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી. તો હે બાબા, અમારી યશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેશો? બાબાના મનમાં માંડ્યા લડ્ડુ ફૂટવા કે જોતું તું જડી ગયું. એક તો ભાવતું હતું અને એમાંય વૈદ્ય બતાવ્યું કે તમારે આ ખાવું જોઈએ. અરે ચાલો ચાલો, આપણું એ જ કામ છે. બાબાને લઈને ગોપી આવે છે. બાબાને નાંદ બાબાના આંગણામાં ઉભા રાખ્યા, અહીં ઉભા રહો, હું મારી યશોદામાને બોલાયો. ગોપી દોડતા દોડતા બૂમા બૂમ કરે, યશોદા, અરે ઓ યશોદા. માં યશોદા ઓરડામાં કામ કરતા હતા અને ઠાકોરજી લાલનજી પારણિયામાં પોઢેલા છે. માં યશોદાએ ગોપીને કીધું કે યશોદા, ગોપી જરા અવાજ ધીરો કર, આટલી બધી બૂમાબૂમ ન કરીશ. મારો લાલો સૂતો છે, જાગી જશે. અરે માં જરા જુઓ તો ખરા, હું કોને લઈને આવી છું, કોને લાવી છું? અરે એક જ્યોતિષી બાબાને લાવી છું, હાલો આપણે જોશ જોડાવી લઈએ. માં એ કામ હાથમાં હતું, મૂકી દીધું અને જોશ જોડાવા માટે ગયા. જેવા ઓરડામાંથી નીકળી ઓસરીમાં ગયા અને આંગણામાં ગયા અને બાબાની સામે થોડાક દૂર હતા. બાબાને જોયા, માના પગ થંભી ગયા અને ગોપીને પૂછ્યું તો આ કોને લઈ આવી છું? બાબાનું રૂપ જોયું તો યશોદા ગભરાઈ ગયા. મારે જોશ નથી જોડાવા કે બાબાનું સ્વરૂપ જ એવું હતું. માં યશોદાએ કહ્યું કે મારે જોશ નથી જોડાવા, ના પાડ દે. ગોપીએ કહ્યું માં એક કામ કરો, બાબાને તમે થોડી ગમતી ભિક્ષા આપી દો અને હું ના પાડી દઉં, એટલે હમણાં બાબા જતા રહેશે. ગોપીને ખબર નથી કે આ ભિક્ષા લેવા વાળો બાવો નથી, આ હવને આપે એવો છે.
ચપટી ભભૂત में है खजाना कुबेर का। કોઈ દેવને તમે ફૂલની માળા પહેરાવો, કોઈ દેવને તમે કંઈ બીજા શણગાર આપો, કોઈ દેવને કંઈ બીજું ત્રીજું તમે ધરો તો ભગવાન પ્રસન્ન થાય. ભગવાન મહાદેવ એક એવો દેવ છે કે ખાલી એક ચપટી ભભૂત આપો અને એક પાણીનો કળશ ચડાવો ઠાકોરજી રાજી થઈ જાય છે. ચપટી ભભૂત में है खजाना कुबेर का। एक बिली पत्र एक पुष्पम एक लोटा जल की धार, दयालु रेज के देत है चंद्रमौली फलचार। फलचार એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પ્રકારના ફળ એક સાથે આપી દે, ખાલી એક કળશ ભગવાન મહાદેવ પર ચડી જાય. માં યશોદા સોનાનો થાળ ભરી અને ભિક્ષા લઈને આવ્યા છે. ને બાબાને કીધું, બાબા આ ભિક્ષા લઈ લો અને તમે જતા રહો, મારે જોર સાથે જોડાવા હો, તમને જોવે ને મારો દીકરો ડરી જાય તો. બાબા મનમાં ને મનમાં હસે છે. અને પછી બાબાએ કહ્યું કે અરે માં, તમે આમ આટલી બધી ભિક્ષા લઈ આવો, આટલો સોનાનો થાળ ભરીને લઈ આવો, એમાં નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જ એટલો મોટો પડ્યો છે. અને પછી બાબાએ એક વાક્ય ઉમેર્યું કે સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો છે. પણ ભગવાન મહાદેવના મુખમાંથી એનો વિચાર એક હતો ને, એ સાંભળવા જેવો છે વાલા વૈષ્ણવ. આપણે કોઈ કામે આવ્યા હોઈએ અને એના બદલામાં આપણને કંઈક મોટો લાભ થઈ જાય એમ હોય તો આપણે લાભ લઈને વયા જાય, કામ મૂકી દઈએ, પડતું ભાઈ જે થયું થયું, આપણને તો લાભ થઈ ગયો ને. પણ અહીંયા ભગવાન મહાદેવની આ કથા આપણને બતાવે છે કે ભગવાન શિવના દર્શન માટે આવ્યા હતા અને માં યશોદા સોનાનો થાળ ભરીને આપે છતાં ના પાડી અને એટલું કીધું. ભગવાન મહાદેવનો વિચાર એટલો સાંભળવા જેવો, એટલો સમજવા જેવો છે. ભગવાને કીધું કે માને કહી દઉં કે મારે તારી ભિક્ષાની જરૂર નથી, મારે તારા છોકરાના દર્શન કરવા છે. સત્ય જે છે એ કહી દઉં તમને. કેમ? તો કહે છે કે જ્યાં કપટ હોય ને કૃષ્ણ કોઈ દી મળે નહીં તમને વાલા ભક્તો. જ્યાં કપટ હશે ને કૃષ્ણ પ્રાપ્ત નહીં થાય.